હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હજી હું ઉઠી ગઈ હતી. આજે તો ગુરુવારે થોડુંક મોડું ઉઠવાનું હતું. હજી ઉઠતા જ મેં જોઈ તો આરતી દોડતી દોડતી આવી ફટાફટ. મને કે હજી તું ઉઠશો એ કે. પછી જો અહીંયા દેવાંગીને મેં આપી દીધું બ્રશ કરવા માટે ને મેં કરી લીધું બ્રશ. પછી આ મારો ભાઈ છે, નાનપણમાં મેં એને રમાડેલો છે હા, અત્યારે મારી છોકરીને રમાડે છે જો. પછી આ દિવ્યાને એના જીજુ બે બાંધવાનું ચાલુ જ હોય આ લોકોનું, ઘરે હોય એટલે બાંધવાનું. પછી હું થઈ ગઈ અહીંયા નાહી ધોઈને તૈયાર. અને આ મારો ભાઈ આમ જો પબજી રમવામાં ડિસ્ટર્બ થતું હતું આ બધાને. અને પછી હું મારો ને દેવાંગીનો અહીંયા વિડીયો ચાલુ હતો. જો અમે બે માં દીકરી અહીંયા મસ્ત વિડીયો બનાવતી હતી બે. અને દેવાંગીને હારો એક્ટિંગ કરવી જ પડે અને એને વિડીયો ઉતારવા આવવું જ પડે વચમાં, તો એને હારો આવે જ્યાં હોય ત્યાં બધી. પણ સારી એક્ટિંગ આવડે છે. પછી મારા કાકા જો શુભમને લઈને જાય છે અહીંયા બાટલો લેવા જો. અને આરતીનું જ્યારે હોય ત્યારે રોટલા બનાવવાનું કામ ચાલુ છે. મેં જોયું તો નિધિ હું બનાવતી હતી તો ભાત મૂકાતા અને બટેકાનું શાક વઘારતી હતી. મને કે આજે છે મારે દાળ ભાત ને બટેકાના શાકનો પ્રોગ્રામ. અમારે બે બહેનોનું અહીંયા ગીત ગાવાનું ચાલુ હતું ટીવીમાં. જ્યારે જોઈને ત્યારે ગીત ગાવાનું અમારું ચાલુ જ હોય. મસ્ત ગીત આવતું હતું પણ તેરે બિના ચાંદ કા સોના खोटा रे पीली पीली धूल उड़ा के झोंका रे. બસ ગીત ગાવાનું અહીંયા પૂરું થઈ જાય ને પછી આ લોકો હું આવી રીતના ક્રિકેટ રમવાનું હોય હે. આ રવિ અને વૈભવ ને નૈતિક ત્રણેય નાના છે હાવ, કેમ રમે છે ક્રિકેટ? આટલું બધું મોટા મેદાનમાં ક્રિકેટ રમે છે આમ જો. અરે રવિ તો હાવ નાનો જ છે હજી તો હાવ. ઓલા બેનની તો વાત અલગ છે પણ અમારો રવિ હાવ નાનો આટલા આમથા મેદાનમાં ક્રિકેટ રમે છે જોઈ લે. આમ હોય કાંઈ વૈભવ તો હુતા બોલ પકડે. પછી દિવ્યા ને હું અમે બે આવી ગયું બપોરે, પડી ગયા હતા પથારી લેવાનું, લઈ લીધી પથારી. બપોરે બનાવી નાખ્યો જમવામાં મસ્ત ચણાનું શાક મસાલાવાળી કેરી ને ડુંગળી ને ઠંડી ઠંડી છાશ, રોટલો અને રોટલે. મજા આવી ગઈ. જો આ મારા હસબન્ડની બુકું છે બધી, એને વાંચવાનો બહુ શોખ છે. એને નવી બુકું હોય જ બધી વાંચવાની. દેવાંગી ને એના કાકા બીજો નાસ્તો કરતા હતા. અહીંયા મારા માસી બનાવે છે ભાખરી જો મસ્તીની. પછી મેં જમવામાં બનાવી નાખ્યું હતું બટેટા પૌવા અને ભૂંગળા બટેટા અને એવું બધું. આજે જમવામાં ખાલી એવું જ સાદું જ બનાવી નાખ્યું હતું. પછી રાતે હું ગઈ દિવ્યા પાસે આટો મારવા હતા, તો એને દેવાંગીનું બેનું આવું ચાલુ હતું બધી. ટીવીમાં જોઈ જઈને બે માસી દીકરી જો કેવા નાટક કરે. તો આજનો વિડીયો આટલો જ. મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા.